નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મુંબઈ જતી ટ્રેન में પતિ પત્ની સાથે બનેલી ઘટના। વડોદરાના એક શાંત વિસ્તારમાં રહેતા રમેશભાઈ અને તેમની પત્ની સવિતાબેનનું જીવન ખૂબ સરળ હતું। બંને મધ્યવર્ગીય પરિવારના હોવા છતાં તેમના ઘરમાં પ્રેમ, વિશ્વાસ અને સંસ્કારની સંપત્તિ ભરપૂર હતી। લગ્નના લગભગ 25 વર્ષ પછી પણ બંને વચ્ચે એવો પ્રેમ હતો કે આસપાસના લોકો તેમને જોઈને કહેતા કે જાણે આજે જ લગ્ન થયા હોય। સુખ અને દુઃખના દરેક પ્રસંગમાં તેઓ એકબીજાની સાથે ઊભા રહ્યા હતા। જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી હતી, પરંતુ બંનેએ ક્યારેય હિંમત હારી નહોતી। સવિતાબેન ભગવાન શ્રી કૃષ્ણના ખૂબ મોટા ભક્ત હતા। તેમના દિવસની શરૂઆત પણ ભગવાનના નામથી થતી અને અંત પણ ભગવાનની આરતી સાથે જ થતો। ઘરના એક ખૂણામાં તેમણે નાનું મંદિર બનાવ્યું હતું, જેમાં સુંદર શ્રી કૃષ્ણની મૂર્તિ સ્થાપિત હતી। દરરોજ સવારે અને સાંજે તેઓ ત્યાં દીવો પ્રગટાવતા અને ભજન ગાતા। રમેશભાઈ પણ ધાર્મિક સ્વભાવના હતા, પરંતુ સવિતાબેન જેવી ભક્તિ તેમની પાસે નહોતી। છતાં તેઓ હંમેશા કહેતા, તારી ભક્તિ જ આપણું સૌથી મોટું બળ છે। એક દિવસ બંનેને મુંબઈ જવાનું નક્કી થયું। પરિવારના એક ખાસ પ્રસંગમાં હાજરી આપવાની હતી। ઘણા સમય પછી બંનેને સાથે લાંબી મુસાફરી કરવાનો અવસર મળ્યો હતો। સવિતાબેને સફરની તૈયારી 2 દિવસ પહેલાથી શરૂ કરી દીધી હતી। કપડાં ગોઠવવાથી લઈને રસ્તામાં ખાવા માટે નાસ્તો તૈયાર કરવા સુધીનું બધું કામ તેમણે પ્રેમથી કર્યું। મુસાફરીના દિવસે સાંજ પડતા બંને વડોદરા રેલવે સ્ટેશન પર પહોંચ્યા। રેલવે સ્ટેશન પર લોકોની ભારે ભીડ હતી। ક્યાંક ચા વેચનારના અવાજ સંભળાતા હતા, તો ક્યાંક મુસાફરો પોતાની ગાડી શોધવામાં વ્યસ્ત હતા। લાઉડ સ્પીકરમાંથી સતત જાહેરાતો થઈ રહી હતી। આ બધાની વચ્ચે બંને પોતાના ડબ્બાની સામે ઊભા રહી ટ્રેન આવવાની રાહ જોઈ રહ્યા હતા। થોડી જ વારમાં ટ્રેન ધીમે ધીમે પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી। બંને પોતાના સ્થાન પર જઈને બેઠા। ડબ્બામાં અલગ અલગ પ્રકારના મુસાફરો હતા। કોઈ પરિવાર સાથે મુસાફરી કરી રહ્યો હતો, કોઈ એકલો હતો, તો કોઈ મિત્રો સાથે હસતા વાતો કરતા હતા। ટ્રેને સીટી મારી અને ધીમે ધીમે આગળ વધવા લાગી। શરૂઆતમાં બધું સામાન્ય હતું। સવિતાબેન બારી પાસે બેઠા હતા અને બહારના દ્રશ્યો જોઈ રહ્યા હતા। વરસાદી ઋતુ ચાલી રહી હતી। ખેતરોમાં હરિયાળી છવાઈ ગઈ હતી। આકાશમાં કાળા વાદળાઓ દેખાતા હતા। પવનની ઠંડી લહેરો ક્યાંક બારીમાંથી અંદર આવતી હતી। રમેશભાઈનું સ્મિત સાથે કહ્યું, કેટલું સુંદર વાતાવરણ છે। ઘણા સમય પછી આ રીતે સાથે મુસાફરી કરવાનો મોકો મળ્યો છે। સવિતાબેન હસતા બોલ્યા, આ બધું ભગવાનની કૃપા છે। તેઓ ઈચ્છે ત્યારે જ આવો આનંદ મળે। બંને લાંબા સમય સુધી વાતો કરતા રહ્યા। જૂની યાદો તાજી કરતા રહ્યા। ક્યાંક બાળકોના બાળપણથી વાતો થતી, તો ક્યાંક પોતાના સંઘર્ષના દિવસો યાદ આવતા। સમય કેવી રીતે પસાર થઈ રહ્યો હતો તેની તેમને ખબર પણ ન પડી। રાત્રે ધીમે ધીમે ગાઢ બનતી ગઈ। બહાર વાદળો વધુ ઘેરા બન્યા। થોડી વારમાં વરસાદ શરૂ થયો। શરૂઆતમાં ઝરમર વરસાદ હતો, પરંતુ પછી તે ધોધમાર બની ગયો। બારીના કાચ પર વરસાદના ટીપાં જોરથી અથડાવા લાગ્યા। ટ્રેનની ગતિ વચ્ચે વરસાદનો અવાજ એક અલગ જ માહોલ ઊભો કરી રહ્યો હતો। રાત્રિના લગભગ 11 વાગ્યા હશે। મોટા ભાગના મુસાફરો સૂવાની તૈયારી કરી રહ્યા હતા। કેટલાક લોકો પોતાની બેઠક પર ચાદર ઓઢીને સૂઈ ગયા હતા। ડબ્બામાં શાંતિ છવાવા લાગી હતી। એ સમયે રમેશભાઈએ પોતાના હાથથી છાતી પકડી, શું થયું? સવિતાબેને તરત પૂછ્યું। કંઈ નહીં, કદાચ થાક લાગ્યો છે, રમેશભાઈએ ધીમા અવાજે જવાબ આપ્યો। સવિતાબેને થોડી ચિંતા થઈ, પરંતુ તેમને લાગ્યું કે આખા દિવસની દોડધામને કારણે થાક લાગ્યો હશે। તેમણે પાણી આપ્યું। થોડી મિનિટો પછી રમેશભાઈના ચહેરા પર અચાનક
પીડાના ભાવ દેખાવા લાગ્યા. તેમણે ફરી છાતી દબાવી. આ વખતે સવિતાબેન ગભરાઈ ગયા. રમેશભાઈ, સાસુ કહો, શું થયું રહ્યું છે? છાતીમાં ખૂબ દુખે છે, શ્વાસ પણ બરાબર નથી લેવાતો. આ શબ્દ સાંભળતા સવિતાબેનના પગ નીચેની જમીન સરકી ગઈ હોય એવું લાગ્યું. તેમણે તરત આસપાસના મુસાફરોને મદદ માટે બોલાવ્યા. થોડી જ વારમાં કેટલાક મુસાફરો તેમની આસપાસ ભેગા થઈ ગયા. એક યુવાને પાણી આપ્યું. બીજા એક મુસાફરે પૂછ્યું કે ડબ્બામાં કોઈ તબીબ છે કે નહીં, પણ કોઈ જવાબ મળ્યો નહીં. ડબ્બાના એક છેડેથી બીજા છેડા સુધી પૂછવામાં આવ્યું, છતાં કોઈ તબીબ મળ્યા નહીં. રમેશભાઈનો શ્વાસ વધુ ભારે થવા લાગ્યો. કપાળ પર પરસેવો દેખાવા લાગ્યો. ચહેરો પીળો પડી ગયો. બહાર વરસાદ જાણે વધુ જોરથી વરસી રહ્યો હતો. આકાશમાં વીજળીના ચમકારા થઈ રહ્યા હતા. ક્યારેક ગર્જનાનો ભયાનક અવાજ સંભળાતો હતો. સવિતાબેનના હૃદયમાં ભયનો પહાડ ઊભો થઈ ગયો. તેમણે પોતાના પતિનો હાથ મજબૂતથી પકડી રાખ્યો. કંઈ નહીં થાય, ભગવાન બધું સારું કરશે, તેઓ બોલ્યા, પરંતુ અંદરથી તેઓ પોતે જ તૂટી રહ્યા હતા. થોડી વારમાં ખબર પડી કે આગળના વિસ્તારમાં ભારે વરસાદને કારણે ટ્રેનની ગતિ ધીમી કરી દેવામાં આવી છે. નજીકમાં કોઈ મોટું સ્ટેશન પણ નહોતું. આ સમાચાર સાંભળીને સવિતાબેનનું વધુ ચિંતિત થઈ ગયા. દરેક મિનિટ હવે તેમને કલાક જેવી લાગતી હતી. તેમણે જીવનમાં પહેલીવાર પોતાને એટલા લાચાર અનુભવ્યા. સામે પોતાના પતિ પીડાથી તડપી રહ્યા હતા અને તેઓ કંઈ કરી શકતા નહોતા. તેમની આંખોમાં આંસુ આવી ગયા. અચાનક તેમને પોતાના ઘરના મંદિરની યાદ આવી. શ્રી કૃષ્ણની મૂર્તિ સામે કરેલી હજારો પ્રાર્થનાઓ યાદ આવી. બાળપણથી સાંભળેલી વાતો યાદ આવી કે ભગવાન પોતાના ભક્તોને ક્યાંય એકલા નથી છોડતા. સવિતાબેને આંખો બંધ કરી. બહાર વરસાદ ગરજી રહ્યો હતો. અંદર તેમના હૃદયમાં તોફાન મચ્યું હતું. તેમણે બંને હાથ જોડ્યા. મનમાં માત્ર એક જ નામ ગુંજવા લાગ્યું, કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ. તેમની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. હે દ્વારકાધીશ, હે કાનુડા, આજે મારી લાજ રાખજો. મારા પતિને બચાવી લેજો. હું કંઈ કરી શકતી નથી. હવે બધું તમારા હાથમાં છે. તમે જ કોઈ રસ્તો બતાવો. સવિતાબેન સતત પ્રાર્થના કરતા રહ્યા. સમય પસાર થતો ગયો. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, અને પછી અચાનક ડબ્બાના બીજા છેડેથી કોઈ ધીમે ધીમે તેમની તરફ આવતું દેખાયું. ભગવા રંગના વસ્ત્રો પહેરેલો એક અજાણ્યો સાધુ. તેના ચહેરા પર અદ્ભુત શાંતિ હતી અને તેની નજર સીધી રમેશભાઈ તરફ હતી. સવિતાબેનની આંખોમાંથી આંસુઓ સતત વહેતા હતા. તેમના હાથ હજુ પણ જોડાયેલા હતા. મનમાં માત્ર ભગવાન શ્રી કૃષ્ણનું નામ જ ચાલી રહ્યું હતું. સામે રમેશભાઈ પીડાથી કણસી રહ્યા હતા. ડબ્બામાં બેઠેલા અન્ય મુસાફરો પણ ચિંતિત હતા. કોઈ પાણી આપી રહ્યું હતું, કોઈ તેમને હિંમત આપી રહ્યું હતું, પરંતુ સ્થિતિમાં ખાસ સુધારો દેખાતો નહોતો. એવામાં ડબ્બામાં બીજા છેડેથી ધીમે ધીમે ચાલીને આવતા એક સાધુ પર બધાની નજર પડી. ભગવા રંગના સાદા વસ્ત્રો, ખભા પર નાની થેલી, કપાળ પર ચંદનનો તિલક અને ચહેરા પર અદ્ભુત શાંતિ. તેમની ચાલમાં કોઈ ઉતાવળ નહોતી, છતાં એવું લાગતું હતું કે તેઓ સીધા જ અહીં આવવા માટે જ આગળ વધી રહ્યા છે. સાધુ નજીક આવ્યા અને પૂછ્યા વગર રમેશભાઈ તરફ જોયું. પછી ધીમા અવાજે બોલ્યા, બેટા, છાતીમાં ખૂબ દુખાવો થાય છે ને? સવિતાબેન અને આસપાસ બેઠેલા મુસાફરો આશ્ચર્યથી એકબીજા તરફ જોવા લાગ્યા. સાધુએ કોઈ વાત સાંભળી નહોતી. કોઈએ તેમને કંઈ કહ્યું પણ નહોતું, છતાં તેઓ જાણે બધું સમજી ગયા હતા. સવિતાબેને તરત કહ્યું, મહારાજ, હા, છેલ્લા થોડા સમયથી ખૂબ પીડા થઈ રહી છે.
કોઈ તબીબ પણ મળતા નથી. સાધુ શાંતિથી બેઠા. તેમણે રમેશભાઈનો હાથ પકડીને નાડી તપાસી. થોડી ક્ષણ સુધી આંખો બંધ રાખી. પછી પોતાના ખંભા પર લટકતી થેલી ખોલી. થેલીમાંથી તેમણે એક નાનકડી ડબ્બી બહાર કાઢી. ડબ્બી ખોલીને એક નાની ઔષધિ કાઢી. સાધુએ કહ્યું, આ ઔષધિ મારી પાસે હંમેશા રહે છે. ક્યારેક મને પણ આવો તકલીફનો અનુભવ થાય ત્યારે હું તેનો ઉપયોગ કરું છું. ભગવાનનું નામ લઈને તેમને આપો. સવિતાબેન થોડા ક્ષણ માટે મૂંઝાઈ ગયા. એક તરફ અજાણ્યા માણસની ઔષધિ, બીજી તરફ પોતાના પતિની ગંભીર સ્થિતિ. તેમણે ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું. પછી સાધુના હાથમાંથી ઔષધિ લીધી. રમેશભાઈને પાણી સાથે આપી. ડબ્બામાં બેઠેલા દરેક માણસની નજર હવે રમેશભાઈ પર જ હતી. સમય જાણે ફરી ધીમો પડી ગયો. 1 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ. રમેશભાઈનો શ્વાસ થોડો સામાન્ય થતો દેખાયો. સવિતાબેન આશ્ચર્યથી તેમની સામે જોયું. હવે થોડું સારું લાગે છે, રમેશભાઈ ધીમેથી બોલ્યા. આ શબ્દ સાંભળીને સવિતાબેનના ચહેરા પર આશાનું કિરણ દેખાય. સાધુ શાંતિથી બેઠા રહ્યા. 10 મિનિટ પછી રમેશભાઈના ચહેરાનો રંગ બદલાવા લાગ્યો. પહેલા જે પીળાશ દેખાતી હતી તે ધીમે ધીમે ઓછી થવા લાગી. તેમનો શ્વાસ પણ હવે સ્થિર થઈ રહ્યો હતો. 15 મિનિટ બાદ તેમણે સીધા બેસવાનો પ્રયાસ કર્યો. હવે પીડા લગભગ ગાયબ થઈ ગઈ હતી. આસપાસના મુસાફરો પણ આશ્ચર્યમાં પડી ગયા. થોડી વાર પહેલા જે વ્યક્તિ અસહ્ય પીડામાં હતો તે હવે સામાન્ય રીતે વાત કરી રહ્યો હતો. સવિતાબેનની આંખોમાંથી ફરી આંસુઓ આવ્યા, પરંતુ આ વખતે એ આંસુનો ડરના નહોતા, આભારના હતા. તેમણે તરત સાધુના સંપર્ક કરવા માટે હાથ આગળ વધાર્યા. મહારાજ, તમે તો અમારા માટે ભગવાન બનીને આવ્યા છો. સાધુ હળવેથી સ્મિત કરીને બોલ્યા, ના બેટા, ભગવાન તો એક જ છે. હું તો માત્ર નિમિત્ત છું. પણ તમે ન આવ્યા હોત તો. સવિતાબેનની વાત અધૂરી રહી ગઈ. સાધુએ ધીમેથી કહ્યું, જ્યારે ભક્ત સાચા હૃદયથી પ્રાર્થના કરે છે ત્યારે તેની પ્રાર્થના વ્યર્થ જતી નથી. આ શબ્દ સાંભળીને સવિતાબેનનું હૃદય ભક્તિથી ભરાઈ ગયું. બહારનો વરસાદ હવે ધીમો પડવા લાગ્યો હતો. થોડા સમય પહેલા જે આકાશમાં ગરજી રહ્યું હતું તે હવે શાંત થતું હતું. ટ્રેન પણ ફરી પોતાની ગતિએ આગળ વધી રહી હતી. ડબ્બામાં બેઠેલા ઘણા મુસાફરો આ ઘટનાની ચર્ચા કરવા લાગ્યા. કોઈ તેને સહયોગ કહી રહ્યો હતો, કોઈ ભગવાનની કૃપા કહી રહ્યો હતો. પણ સવિતાબેનના મનમાં હવે કોઈ શંકા નહોતી. તેમને લાગતું હતું કે ભગવાને તેમની પ્રાર્થના સાંભળી લીધી છે. થોડી વાર પછી સાધુ ઊભા થયા. હવે બધું સારું છે, ચિંતા ન કરશો, એટલું કહીને તેઓ ધીમે ધીમે આગળ ચાલવા લાગ્યા. સવિતાબેને કહ્યું, મહારાજ, ઓછામાં ઓછું તમારું નામ તો જણાવો. સાધુએ પાછળ ફરીને માત્ર એક સ્મિત આપ્યું અને આગળ વધી ગયા. થોડા સમય પછી સવિતાબેનને વિચાર આવ્યો કે ફરી એકવાર તેમનો આભાર માનવો જોઈએ. તેઓ પોતાની બેઠક પરથી ઊભા થયા અને સાધુને શોધવા માટે બીજા ડબ્બામાં ગયા, પરંતુ ત્યાં કોઈ નહોતું. તેઓ આગળના ડબ્બામાં ગયા. પછી તેના આગળના ડબ્બામાં પણ સાધુ ક્યાંય દેખાયા નહીં. તેમણે અનેક મુસાફરોને પૂછ્યું, અહીં એક સાધુ ગયા હતા, જોયા? મોટા ભાગના લોકોનો જવાબ એક જ હતો, ના. કેટલાક લોકો તો કહેતા હતા કે તેમણે કોઈ સાધુને જોયા જ નહોતા. સવિતાબેન વધુ આશ્ચર્યમાં પડી ગયા. આખી ટ્રેનમાં શોધ્યા છતાં સાધુનો કોઈ પત્તો મળ્યો નહીં. તેઓ પાછા પોતાની બેઠક પર આવ્યા. રમેશભાઈ હવે સંપૂર્ણ વ્યસ્ત સ્વસ્થ દેખાઈ રહ્યા હતા. તેમણે આખી વાત સાંભળી. બંને એકબીજા તરફ જોઈ રહ્યા હતા. કોઈ શબ્દો નહોતા, માત્ર આંખોમાં કરુણતા હતી.
સવાર પડતા ટ્રેન મુંબઈ તરફ આગળ વધી રહી હતી. વરસાદ બંધ થઈ ગયો હતો. આકાશ સ્વસ્થ દેખાતું હતું. સૂર્યના કિરણો ધીમે ધીમે ધરતી પર ફેલાઈ રહ્યા હતા. જાણે રાત્રિ તમામ અંધકાર પછી પ્રકાશ આવી ગયો હોય. મુંબઈ પહોંચ્યા પછી બંનેએ સૌથી પહેલા નજીકના શ્રી કૃષ્ણ મંદિરમાં જઈ દર્શન કર્યા. સવિતાબેન ભગવાનની મૂર્તિ સામે ઊભા રહ્યા. તેમની આંખો ભરી ભીની થઈ ગઈ. હે કાનુડા, તમે ક્યાં સ્વરૂપે આવ્યા હતા? હે, હું નથી જાણતી, પણ એ રાત્રે તમે અમને એકલા નહોતા છોડ્યા. રમેશભાઈએ પણ હાથ જોડ્યા. તે દિવસ પછી બંનેનું જીવન બદલાઈ ગયું. તેઓ જ્યાં પણ જતા ત્યાં ઘટના લોકો સાથે વહેંચતા, કારણ કે તેમને વિશ્વાસ થઈ ગયો હતો કે શ્રદ્ધા અને પ્રાર્થનાના અદ્ભુત શક્તિ હોય છે. જીવનમાં મુશ્કેલીઓ આવે, રસ્તા બંધ થઈ જાય, મદદની કોઈ આશા ન દેખાય, ત્યારે પણ વિશ્વાસ જીવિત રાખવો જોઈએ, કારણ કે ક્યારે, ક્યાં અને કયા સ્વરૂપે મદદ આવી પહોંચશે એ કોઈ જાણતું નથી. અને કદાચ એ જ ભગવાનની સૌથી મોટી લીલા છે. કેટલાક લોકો આ ઘટનાને સહયોગ કહેશે, કેટલાક તેને ચમત્કાર કહેશે, પરંતુ સવિતાબેન માટે એ રાત્રે એક જ સત્ય લઈને આવી હતી. જ્યારે ભક્તિ સાચી હોય, પ્રાર્થના હૃદયમાંથી નીકળતી હોય અને વિશ્વાસ અડગ હોય, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કોઈને કોઈ સ્વરૂપે જરૂર આવે છે અને ભક્તની લાજ રાખ્યા વગર પાછા ફરતા નથી. આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે. આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.